હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો ધોરણ 8 9 10 અને સ્વાધ્યાય પોથી હોય અસાઇનમેન્ટ હોય જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પ્રિય યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનના પ્રકરણ 7 ગતિના સ્વાધ્યાયના પ્રશ્ન અને તેના ઉત્તર જોઈશું. પ્રશ્ન 1. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો. 1. એક રમતવીર એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂરું કરે છે. 2 મિનિટ 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલું હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે? જવાબ. વર્તુળાકાર પથનો વ્યાસ d બરાબર 200 m આપેલ છે. તેથી વર્તુળાકાર પથનો પરિઘ પાઈ ગુણ્યા d બરાબર 200 પાઈ મીટર. એથ્લેટ દ્વારા 40 સેકન્ડમાં આવરી લેવાયેલ અંતર 200 પાઈ મીટર. 1 સેકન્ડમાં એથ્લેટ દ્વારા આવરી લેવામાં આવેલ અંતર 200 પાઈ ગુણ્યા 1/40 200 પાઈ છેદમાં 40 મીટર. અને આપણે જાણીએ છીએ કે 2 મિનિટ અને 20 સેકન્ડ બરાબર 140 સેકન્ડ થાય. તો એથ્લેટ દ્વારા 2 મિનિટ અને 20 સેકન્ડ 140 સેકન્ડમાં વપરાયેલ અંતર રમતવીર દ્વારા 140 સેકન્ડમાં પૂર્ણ કરેલ ચક્કરની સંખ્યા. કુલ સમય છેદમાં એક ચક્કર પૂર્ણ કરતા લાગતો સમય 140/40 3.5. તેથી રમતવીરની અંતિમ સ્થિતિ પ્રારંભિક સ્થિતિના સંદર્ભમાં ગોળાકાર પથ પરના વિરુદ્ધ છેડે છે. તેથી ચોખ્ખું સ્થાનાંતર પણ વ્યાસ જેટલું જ હશે જે 200 મીટર છે. તેથી રમતવીર દ્વારા આવરી લેવામાં આવેલું ચોખ્ખું અંતર 2200 મીટર છે અને રમતવીરનું કુલ સ્થાનાંતર 200 મીટર છે. પ્રશ્ન 2. 300 મીટરના સીધા રસ્તા પર જોસેફ જોગિંગ કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા A થી બીજા છેડા B સુધી પહોંચે છે. ત્યાંથી પાછો ફરી 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ C પર પહોંચે છે. જોસેફની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ A છેડાથી B છેડા સુધી તથા B છેડાથી C છેડા સુધી કેટલો હશે? જવાબ. બિંદુ A થી બિંદુ C આવરી લેવામાં આવેલ અંતર 300 મીટર આપેલ છે. બિંદુ A થી બિંદુ C સુધી આવરી લેવામાં આવેલ અંતર 300 મીટર પ્લસ 100 મીટર બરાબર 400 મીટર આપેલ છે. બિંદુ A થી બિંદુ C સુધી મુસાફરી કરવામાં લાગેલો સમય 2 મિનિટ અને 30 સેકન્ડ 150 સેકન્ડ. બિંદુ A થી બિંદુ C સુધી મુસાફરી કરવામાં લાગેલો સમય 2 મિનિટ 30 સેકન્ડ પ્લસ 1 મિનિટ બરાબર 210 સેકન્ડ. A થી B સુધી સ્થાનાંતર 300 મીટર. A થી C સુધી સ્થાનાંતર 300 મીટર માઇનસ 100 મીટર બરાબર 200 મીટર. સરેરાશ ઝડપ બરાબર મુસાફરી કરેલ કુલ અંતર છેદમાં લેવાયેલ કુલ સમય. સરેરાશ વેગ બરાબર કુલ સ્થાનાંતર છેદમાં લેવાયેલ કુલ સમય. તેથી A થી B સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ ઝડપ બરાબર 300/150 મીટર છેદમાં સેકન્ડ બરાબર 2 મીટર છેદમાં સેકન્ડ. 1 થી C સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ ઝડપ બરાબર 400/220 મીટર પ્રતિ સેકન્ડ બરાબર 109 મીટર પ્રતિ સેકન્ડ. A થી B સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ વેગ બરાબર 300/150 મીટર સેકન્ડ છેદમાં 2 મીટર સેકન્ડ. A થી C સુધી મુસાફરી કરતી વખતે સરેરાશ વેગ બરાબર 200/210 ms બરાબર 0.95 મીટર સેકન્ડ. પ્રશ્ન 3. અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ 200 કિલોમીટર પ્રતિ કલાક માપે છે. તે જ રસ્તા પર પાછા ફરતી વખતે ટ્રાફિક ઓછો હોવાને કારણે તે 30 કિલોમીટર પ્રતિ કલાક સરેરાશ ઝડપે માપે છે. અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ કેટલી હશે? જવાબ. શાળા સુધી પહોંચવા માટે કાપેલ કુલ અંતર કે ઘરે સુધી પહોંચવા માટે કાપેલ અંતર ધારો કે d છે. શાળા સુધી પહોંચવા લાગતો સમય t1, ઘરે પહોંચવા લાગતો સમય t2. તેથી શાળાએ જતી વખતે સરેરાશ ઝડપ બરાબર મુસાફરી કરેલ કુલ અંતર છેદમાં લેવાયેલ કુલ સમય બરાબર d છેદમાં t1 બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક. ઘરે જતી વખતે સરેરાશ ઝડપ બરાબર મુસાફરી કરેલ કુલ અંતર છેદમાં લેવાયેલ કુલ સમય d છેદમાં t2 બરાબર 30 કિલોમીટર પ્રતિ કલાક. તેથી t1 બરાબર d છેદમાં 20 અને t2 બરાબર d છેદમાં 30. હવે સમગ્ર મુસાફરીની સરેરાશ ઝડપ કુલ અંતર છેદમાં લીધેલ સમય d પ્લસ d છેદમાં t1 પ્લસ t2 કિલોમીટર પ્રતિ કલાક 2d છેદમાં d છેદમાં 20 પ્લસ d છેદમાં 30 કિલોમીટર પ્રતિ કલાક 2 છેદમાં 3 પ્લસ 2 છેદમાં 60 120/5 કિલોમીટર પ્રતિ કલાક 24 કિલોમીટર પ્રતિ કલાક. તેથી સમગ્ર સફર માટે અબ્દુલની સરેરાશ ઝડપ 24 કિલોમીટર પ્રતિ કલાકની છે. પ્રશ્ન 4.
તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સુરેખ પથ પર 3.0 મિલીસેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટર બોટ કેટલી દૂર ગઈ હશે? જવાબ: બોટનો પ્રારંભિક વેગ u બરાબર 0 ms આપેલ છે. બોટનો પ્રવેગ a બરાબર 3 m સ્ક્વેર આપેલ છે. કુલ સમયગાળો t બરાબર 8s. ગતિના બીજા સમીકરણ મુજબ s બરાબર ut પ્લસ 1/2 at 2. 8 સેકન્ડમાં બોટ દ્વારા કુલ અંતર બરાબર 0 ગુણ્યા 8 પ્લસ 1/2 ગુણ્યા 3 ગુણ્યા 8 સ્ક્વેર 96 મીટર. મોટર બોટ 8 સેકન્ડની સમય મર્યાદામાં 96 મીટરનું અંતર કાપે છે. પ્રશ્ન 5. 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરે તે કારનો ડ્રાઈવર બ્રેક મારતા કારમાં ગતિની વિરુદ્ધ દિશામાં અચળ પ્રવેગ ઉત્પન્ન થાય છે. કાર 5 સેકન્ડમાં અટકી જાય છે. બીજો ડ્રાઈવર 3 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી બીજી કાર પર ધીમેથી બ્રેક લગાડતા તે 10 સેકન્ડમાં અટકે છે. એક જ આલેખ પેપર પર ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ બંને કાર માટે દોરો. બ્રેક લગાડ્યા બાદ બંનેમાંથી કઈ કાર વધારે દૂર સુધી જશે? જવાબ: બે કાર માટે ઝડપ વર્સિસ સમય આલેખ નીચે પ્રમાણે બનાવી શકીએ. સ્પીડ ટાઈમ ગ્રાફની નીચેના વિસ્તારની ગણતરી કરીને દરેક કારનું કુલ સ્થાનાંતર મેળવી શકાય છે. તેથી પ્રથમ કારનું સ્થાનાંતર ત્રિકોણ AOB નો વિસ્તાર 1/2 ગુણ્યા OB ગુણ્યા OA, પરંતુ OB બરાબર 5 સેકન્ડ અને OA બરાબર 52 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 14.44 ms. તેથી ત્રિકોણ AOB નો વિસ્તાર 1/2 ગુણ્યા 5s ગુણ્યા 14.44 મિલી સેકન્ડ બરાબર 36 મીટર. હવે બીજી કારનું સ્થાનાંતર ત્રિકોણ COD ના ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા OD ગુણ્યા OC, પરંતુ OC બરાબર 10 સેકન્ડ અને OC બરાબર 3 કિલોમીટર પ્રતિ કલાક બરાબર 0.83 ms. તેથી ત્રિકોણનું COD ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા 10 સેકન્ડ ગુણ્યા 0.83 મિલીસેકન્ડ બરાબર 4.15 મીટર. તેથી પ્રથમ કાર 36 મીટર દ્વારા વિસ્થાપિત થાય છે, જ્યારે બીજી કાર 4.15 મીટર દ્વારા વિસ્થાપિત થાય છે. તેથી પ્રથમ કાર જે 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહી હતી, બ્રેક લગાવ્યા પછી વધુ દૂર ગઈ. પ્રશ્ન 6. આકૃતિ 8.11 માં 3 વસ્તુઓ A, B અને C માટે અંતર સમયનો આલેખ દર્શાવેલ છે. આલેખનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોનો ઉત્તર આપો. ત્રણેયમાંથી સૌથી વધારે ઝડપી કોણ ગતિ કરે છે? શું ત્રણેય કોઈ સમયે રોડ પરના એક જ બિંદુએ હશે? જ્યારે B A પાસેથી પસાર થાય ત્યારે C કેટલી દૂર હશે? જ્યારે B C પાસેથી પસાર થાય તે સમય દરમિયાન તેણે કેટલું અંતર કાપ્યું હશે? B રેખાનો ઢોળાવ સૌથી મોટો હોવાથી B સૌથી ઝડપી ગતિએ મુસાફરી કરે છે. ત્રણેય રેખાઓ એક બિંદુ પર છેદતી ન હોવાથી ત્રણેય પદાર્થો રસ્તા પર એક જ બિંદુ પર ક્યારેય મળતા નથી. y અક્ષ પર 0 અને 4 વચ્ચેના આલેખના 7 એકમ અંતર હોવાથી 1 એકમ અંતર આલેખમાં 4/7 કિમી બરાબર છે. વસ્તુ C નો પ્રારંભિક બિંદુ મૂળથી 4 એકમ દૂર હોવાથી મૂળથી તેનું પ્રારંભિક અંતર 4 ગુણ્યા 4/7 કિલોમીટર બરાબર 16/7 કિમી છે. જ્યારે B એ પસાર કરે છે ત્યારે ઉદ્ગમ બિંદુ અને C વચ્ચેનું અંતર 8 કિલોમીટર છે. તેથી આ સમયમાં C દ્વારા મુસાફરી કરાયેલ કુલ અંતર બરાબર 8 - 16/7 કિમી બરાબર 5.71 કિમી. વસ્તુ B અને જ્યાંથી C પસાર કરે છે તે બિંદુએ આવરી લીધેલું અંતર 9 ગ્રાફ એકમો જેટલું છે. તેથી જ્યારે C એ B ને પાર કરે ત્યારે B દ્વારા કુલ કાપેલું અંતર 9 ગુણ્યા 4/7 બરાબર 5.14 કિમી. પ્રશ્ન 7. 20 મીટરની ઊંચાઈ પરથી એક દડાને નીચે પાડવા દેવામાં આવે છે. જો તેનો વેગ 10 ms ના નિયમિત પ્રવેગથી વધતો હોય તો તે કેટલા વેગથી જમીન સાથે અથડાશે? કેટલા સમય બાદ તે જમીન સાથે અથડાશે? જવાબ: બોલનો પ્રારંભિક વેગ u બરાબર 0 આપેલ છે જ્યારથી દડાને નીચે પાડવા દેવામાં આવે છે. બોલ દ્વારા કાપવામાં આવેલ અંતર 20 મીટર છે. પ્રવેગ a બરાબર 10 m/s². ગતિના ત્રીજા સમીકરણ મુજબ v² - u² બરાબર 2as. v² - 0² બરાબર 2 ગુણ્યા 10 ms² બરાબર 20 મીટર. v² બરાબર 400 m²s². v² બરાબર 20 ms. આમ દડો 20 મીટર સેકન્ડ વેગથી જમીન પર અથડાય છે. ગતિના પ્રથમ સમીકરણ મુજબ t બરાબર v - u/a, t બરાબર 20 - 0 ms છેદમાં 10 ms, t બરાબર 2 સેકન્ડ. આમ દડો 2 સેકન્ડ પછી જમીન પર પહોંચે છે. પ્રશ્ન 8.
આકૃતિ 8.12 માં ઝડપ સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવેલ છે. પ્રથમ 4 સેકન્ડમાં કાર કેટલું અંતર કાપશે? આ સમયગાળા દરમિયાન કાર દ્વારા કપાયેલ અંતરને આલેખમાં છાંયાંકિત કરો. આલેખનો કાચો ભાગ કારની અચળ ગતિ દર્શાવે છે. છાંયાંકિત વિસ્તાર 4 સેકન્ડના સમયગાળામાં કારના સ્થાનાંતરને દર્શાવે છે. તેની ગણતરી આ રીતે કરી શકાય છે. 1/2 × 4 × 6 = 12 મીટર. તેથી કાર પ્રથમ 4 સેકન્ડમાં કુલ 12 મીટરની મુસાફરી કરે છે. કારની ગતિ બિંદુ x = 6 અને x = 10 થી બદલાતી ન હોવાથી કાર 6 થી 10 ની સેકન્ડ સુધી એકસરખી ગતિમાં હોવાનું કહેવાય છે. પ્રશ્ન 9. નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેક ઉદાહરણ આપો. કોઈ વસ્તુ કે જેનો પ્રવેગ અચળ પણ વેગ 0 હોય. કોઈ વસ્તુ કે જે પ્રવેગિક છે પણ તેની ઝડપ નિયમિત હોય. તે શક્ય છે. હવામાં ફેંકવામાં આવેલ પદાર્થ તેના પર કાર્ય કરતી ગુરુત્વાકર્ષણને કારણે સતત પ્રવેગમાં હોય છે. જો કે જ્યારે તે તેની મહત્તમ ઊંચાઈ સુધી પહોંચે છે ત્યારે તેનો વેગ 0 હોય છે. તે અશક્ય છે. પ્રવેગ ગતિમાં વધારે અથવા ઘટાડો સૂચવે છે અને સમાન ગતિ સૂચવે છે કે ઝડપ સમય સાથે બદલાતી નથી. પ્રશ્ન 10. એક કૃત્રિમ ઉપગ્રહ 42250 કિમી ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીનું પરિભ્રમણ કરતો હોય તો તેની ઝડપ ગણો. અહીં ભ્રમણ કક્ષાની ત્રિજ્યા 42250 કિમી આપેલ છે. તેથી ભ્રમણ કક્ષાનો પરિઘ બરાબર 2 × π × 42250 કિલોમીટર બરાબર 2,65,571.42 કિલોમીટર છે. કૃત્રિમ ઉપગ્રહની ભ્રમણ કક્ષામાં ઝડપ ભ્રમણ કક્ષાની લંબાઈ અહીં પરિઘ ભ્રમણ કક્ષાનું એક ચક્કર પૂર્ણ કરવા માટે લેવામાં આવતો સમય 2,65,571.42 કિલોમીટર / 24 કલાક 11,065.4 કિલોમીટર પ્રતિ કલાક. આમ આ કૃત્રિમ ઉપગ્રહ 11,065.4 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીની પરિક્રમા કરે છે. મિત્રો, અહીં આપણો સ્વાધ્યાય પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયો તો આજે જ પેન્ટેડ સાથીને સબસ્ક્રાઇબ કરો. હવે આપણે મળીશું એક નવા પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તરો સાથે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.